લખી દે તો પણ માણસ સમજતા નથી તો પણ ફાક્યું ખાવ્યું ચોકે ચોખ્ખું ન કે જો આમાં રજૂઆત કરી પીછાડા તમાકુ વાળા હારા કહેવાય તમે રજૂઆત કરી દે તો અમુક માણસ પોતાની કંપની કે ભાઈ બરબાદ કરી નાખે યાર બંધ કરી દે ભાઈ હવે આ ભાઈ હું જ ખાઉં તમાકુ 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 શું કરો તમે ઠેકડો માર દે ભાઈ વાત જમાય કોઈ નહીં ડબલ એનો તૂટે ગયું નાખ वीडियो चलू तो हूं तो तुम जोवन बैठी दियो चलो भाई देखो अब मैं क्या करता हूं अरे मैं तूने पहला कहां पहला हम जायो तो कहीं भाई वीडियो रे पहला चालू कर तू राम राम मित्रों केम छो बधा आयो के बधा मजामां जशो तो आज અમે આવ્યા છે તમને છણા દેખાડવા છણા જો કે અમારે આવું તો રોજડાને રખોલે અમાર રોજડા ભાઈ બહુ છે એટલે રોજડાને રખોલે આવ્યા હતા હું કો બરાબર વિડિયો ઉતારી લો તો જો અમારું ખેતર તો છે ને આ બાજુ છે પણ અહીંયા છે ને બહુ ઢેફા છે એટલે અમે આમ સીધો રસ્તો કપડ્યો કારણ કે આપણે સીધા રસ્તામાં આલીએ એટલે કંઈ તકલીફ ન પડે ને આડા આવડા જાય ને તકલીફ પડી જાય ભાઈ એટલે અમે સીધા જઈએ છીએ અને હવે તમને બધાને દેખાડીએ છીએ છણા હતા ના તો પકી ગયા પણ અમારું ખેતર આવ્યું આમ કારણ કે અમારા ખેતરના છણા છે ને વઢાઈ ગયા છે મારે એક ભૂલ કરે લીલા હતા ત્યારે આવવાની જરૂર હતી કારણ કે લીલા છણા જોવાની બધાને મજા આવે પણ આ લીલા છણાથી પણ મસ્ત લાગે આમ જોઈએ તો કે સોનું નથી એવું લાગે હાલો તમે દેખાડું જોઈ લો ભાઈ આ છે છણા જો કે અમારે નથી અમારે તો વઢાઈ ગયા અમારું ખેતર આવ્યું છે ઓલી ગમ જોવો શેઠ આ ઓલી ગમ આવ્યું અમારું ખેતર આગળ ના જઈએ આ તો આમાંથી રસ્તો હતો ને ત્યાં અમે આવતા હતા તો જોવો આવી રીતના હોય છણા ભાઈ ઉભા હોય અને આવી રીતના જો પાછા કરીને વાઢાય ઠેકડો માર દે ભાઈ વાત જમાય કોઈ નહીં ડબલ એનો તૂટે ગયું નાખ ઠેકડા માર જાય કે નહીં ઠેકડો જ મારવો પડે ભાઈ મેળ નહીં ખાય એક તો ત્રેસ લાગી હબા કે નહીં હાલો હાલો તો પેલો તું માર પછી હું મારા આજ નહીં પેલો તું હો ભાઈ ઘણી તરતા ને જ આવડતું પણ નહીં પેલો તું માર એટલે પાછું ભાઈ હવે બધું થઈ જાય ને જલ્દીથી પાણી ભરેલા કારણ કે ત્રાસ ભાઈ લાગી બહુ છે ને ભાઈ પાણી મસ્ત મજાનું પીએ જોઈએ તો થાય કે આ ખેતરમાં હુનું ઉભું જો કે અમારા ઘેરનું હુનું છે ભાઈ છણા તો અને છણા બધાને ભાવતા એવા હોય અમુક જ એવા હોય કે ન ભાવતા હોય તો ચાલો જોવો આવી રીતના છણા છે અને હજી તમને આગળનું વ્યૂ બતાડીએ કહેવામાં આવે છે મિત્રો ભડા કે આને અને આને ટ્રેક્ટરમાં સીપ્યા હોય ને અને લઈને જાય ઉપને રહીને ઓલું કરવાનું ફૂકણી અમારે કણા કાઢે ફૂકણીનું ફળ છે ને ભાઈ ફૂકણીનું ફળ હા ઝીણું એટલે ઢોર ખાવાની મજા ન આવે ઢોરને અને અમે અત્યારે આવ્યા છે ને પાણી પીવા જરી આ ડબલું છે મસ્ત મજાનું અને અહીંયા ઝૂંપડી છે ભાઈ સુવિધા પૂરતી પ્રમાણમાં કારણ કે આ ભાઈ રોજડા છે ને રોજ હાવ કવરા દીધા અટાણ તો રોજડા ને તમે દેખાય અમે રોજડાને રખોડું કરવા નથી ટાઈમ પાસ કરવા આવ્યા એક જણ કહેતા છે તમારા નાગબાઈ નહીં હાલે નહીં આથી લગભગ 3 કિલોમીટર થતું હોય મંડેરથી તો ના એક દી કરતા નાનો પછી વિડીયો ન બનાવ્યો કારણ કે હું થાક્યો હતો ભાઈ બહુ જ તો અટાણું આવ્યું છે ને પાણી પીવા જો આ મસ્ત મજાની વાયુ છે અને આ ડબલું છે આગળ પાણી પીએ અને પાછું તમે અમારા ખેતરમાં જાય નાથી તમને બધાને દેખાડીએ પાણી ભાઈ એકદમ મીઠું છે કંઈ ઘટે નહીં અને ઠંડુ જાણે ફ્રીજમાંથી કાઢ્યું અને ગ્લાસ જુઓ મિત્રો શું છે તમાકુ યાની દર્દનાક મોત ચોકે ચોખ્ખું અહીંયા લખી દે તો પણ માણસ સમજતા નથી તો પણ ફાક્યું ખાવ્યું ચોકે ચોખ્ખું ન કે જો આમાં રજૂઆત કરી પીછાડા તમાકુ વાળા હારા કહેવાય તમે રજૂઆત કરી દે તો અમુક માણસ પોતાની કંપની કે ભાઈ બરબાદ કરી નાખે યાર બંધ કરી દે ભાઈ હવે આ ભાઈ હું જ ખાઉં તમાકુ 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 શું કરો તમે बाय बाय टाटा गुड बाय गया ભાઈ હું કહે કે ભાઈ તમાકુ વિશે એક શબ્દ ને બોલવાનો તમાકુ મારી ફેવરિટ છે ભાઈ એમ કહે છે બોલો ભાઈ આથી ચલા દે મૂકી દે અત્યારેથી ગોબા ઉપાડી લેવું અમે અમને તે જોયા નથી કહી દો સાહેબ કે નહીં ઠીક છે ભાઈ તમાકુ વિશે એક શબ્દ ન બોલ તો ટાટિયા ભાંગી નાખી મને કે બોલ આ બધું રોજનું કામ છે ભાઈ જોયું તો ખરી પાથરા બધે છે ને ઉડાડે રોજ જોવા ઘણા પાથરા ઉડાડે હતા જો આ ફેંકવે નાખ્યો બોલો આથી નીકળ્યો હોય રોજનો ટોરો 22 રોજ છે અટાણીને થાંજક ઢુકડા આવે
તો ઘણા સંઘર્ષ બાદ અમે અમારા ખેતરે પૂગી ગયા છે. બહુ જ પહાડો ચડવા પડ્યા, બહુ જ મહેનત કરવી પડી મિત્રો, ત્યારે અમે અમારા ખેતરમાં પૂગી આવ્યા છે. આ મારા કાકાનું ખેતર છે અને આ ખેતર છે બધું 8 વીઘા જોઈ લો. અને હવે ચણા છે ને એટલાક જ ભાઈ આવવા દીધા વાટવામાં. અને પાછું આ મારા બીજા કાકાનું છે આના પછી. અને 2 8 વીઘા છે. ફૂલ ખેતર હતું 8 ને 8 16 એટલે 16 વીઘા. 8 ને 16 ભાઈ ફૂલ ખેતર હતું છે ને 16 વીઘા. 8 વીઘા લાંબી પટ્ટી. અને ખેતર ભાઈ હારામાં સારું છે, કઈ ઘટે નહીં. 8 વીઘા છે ને આમાંથી છે ને અવાર તો સણા નબળા છે. બાકી અવાર છે ને ભાઈ સણામાં થોડી નબળાઈ બતાવે. અવાર સારું પડે તો અવાર છે ને મગના ભાઈ મગની ધૂન હતી. એટલે આપણે અમારા પર ભગવાન છે ને ટેકો દીધો આખે મગ જ પડ્યા. એટલે મગ થઈ ગયા 100 ખાંડી જેટલા મગ થયા. અને જુઓ આ બધું છે ને છે આંથી કરીને તે વાંચે એટલે હા બુજરિયા ઊંડી લિયા દેખાય ના સુધીનું છે, બહુ મોટીનું છે ભાઈ. અને આ ખેતર મારા કાકાનું છે. એ પણ હા બેહેટે જરીયો હર્યો હર છે, હર્યો હરથી આ સુધી કુલ પાટીઓ 14 વીઘાનું. હાલો તો મારા ભાઈ વચમાં ટ્યુશનનો ફોન આવી ગયો એટલે જરાક છે ને આડાહરું થઈ ગયું અને વિડીયો બંધ થઈ ગયો તો બંધ નહોતું થયું. એટલે ચાલો જો આવી રીતના ખેતર છે ને હવે અમે જઈએ છીએ ઘર તરફ. જોઈ લે ભાઈ સારી ઘર ઊંઘી જાય છે. હવે ઘેર જઈને પાછા મળ્યા કેટલો બ્લોગ થયો મને કંઈ ખબર નથી. સપોર્ટ કરતા રહેજો મિત્રો. હમણાં આપણે થોડાક દિવસ પાછા બ્લોગ નહીં આવે કારણ કે ભાઈ જરાક છે ને નજીક આવે છે પરીક્ષા.